યજ્ઞનું ફળ સંસારના જીવોને આપવું છે, તો એમણે જગ્યા નક્કી કરી કે જગ્યા સારી હોવી જોઈએ. જ્યાં સુધી જગ્યા પવિત્ર ન હોય ત્યાં સુધી એ યજ્ઞનું ફળ આપણને મળતું. એટલે પવિત્ર જગ્યા હોવી જોઈએ, પવિત્ર આસન હોવું જોઈએ, પવિત્ર કથાકાર હોવો જોઈએ અને પવિત્ર પરંપરા હોવી જોઈએ. ત્યારે 88,000 ઋષિ મુનિઓએ બ્રહ્માજીને આવાહન કર્યું. બ્રહ્માજી પ્રગટ થયા અને 88,000 ઋષિ મુનિઓ કહે છે કે કળિયુગના જીવાત્માઓને શાંતિ માટે અમારે 1000 વર્ષ માટેનું યજ્ઞ કરવું છે. તો અમને આ પૃથ્વી પર એવું કોઈ સ્થાન બતાવો કે સૌથી શુદ્ધ અને પવિત્ર હોય. ત્યારે બ્રહ્માજીએ કીધું કે હે ઋષિ મુનિઓ, હું અહીંયાથી એક ચક્ર છોડું છું અને એની ધાર જ્યાં ક્ષીણ થઈ જાય એ જગ્યાને પવિત્ર ગણવી જોઈએ. એ જગ્યા પવિત્ર છે. એ ચક્ર જ્યારે બ્રહ્માજીએ છોડ્યું, આખી પૃથ્વી પર ચક્ર ફર્યું, પણ એની ધાર કોઈ જગ્યાએ ક્ષીણ ન થઈ. એક જગ્યા હતી જે યુપીમાં આવ્યું છે, નૈમિષારણ્ય ક્ષેત્ર. પ્રયાગની બાજુમાં નૈમિષારણ્ય છે, અયોધ્યા ને પ્રયાગની બાજુમાં. નૈમિષારણ્યમાં એ ચક્રની જે અણીઓ, જેની ધાર ક્ષીણ થઈ ગઈ, એટલે એનું નામ પડ્યું નૈમિષારણ્ય. એટલે એનું નામ પડી ગયું નૈમિષારણ્ય ક્ષેત્ર. તો આ રીતે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બેઠા છે. અને યજ્ઞની અંદર અલગ અલગ જીવાત્માઓ, બધા અલગ અલગ સંતો હતા. અલગ અલગ સંતો વિચાર કરે છે કે 1000 વર્ષ માટે આપણે યજ્ઞ કરશું. 88,000 ઋષિ મુનિઓ ત્યારે 88,000 ઋષિ મુનિઓમાં એક વિદ્વાન સંત હતા, જેમનું નામ હતું શૌનક ઋષિ મુનિ. એ ઋષિ મુનિનું નામ શું હતું? શૌનક ઋષિ મુનિ. ઉંમરથી કોઈ વિદ્વાન નથી બનતું, ઉંમરથી કોઈ મોટું નથી બનતું, પણ જેની અંદર ભક્તિ હોય, જેની અંદર જ્ઞાન હોય, એ વ્યક્તિ મોટો બને છે. તો શૌનક ઋષિ મુનિ ભક્તિમાં બહુ આગળ હતા. શૌનક ઋષિ મુનિને આ વાતની ખબર પડી કે આ લોકો બધું છોડીને યજ્ઞ કરવા આવ્યા છે અને ચિંતા કરે છે. ભોજન આચ્છાદ અનેક કુર્વાદ વૃથા કુર્વંતી વૈષ્ણવા. જે ભગવાનનો ભક્ત હોય એ ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરતો નથી. એ શૌનક ઋષિ મુનિ 88,000 ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે વૃથા ચિંતા કરો છો. અરે વિશ્વ બ્રહ્માંડના નાથ એટલા દયાળુ છે કે જે લોકો ક્યારે ભગવાનનું નામ નથી લેતા, ક્યારે મંદિરમાં નથી જતા, એવા લોકોને પણ 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ જમવાનું આપે છે. જે લોકો 24 કલાક પાપ કર્મમાં રચેલા પચેલા છે, એવાનું પણ જો ભગવાન પૂરું કરતા હોય તો આપણે તો એમનું ભજન કરીએ છીએ. કેમ નહીં આપણું પૂરું કરે? નિશ્ચિત આપણું પૂરું કરવાના છે. એટલે ચિંતા ન કરો. જે લોકો 24 કલાક પાપ કરે છે, એનું પણ જો ભગવાન પૂરું કરતા હોય તો આપણે તો ભગવાનનું ભજન કરીએ છીએ. તો અહીંયા 1000 વર્ષ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞની અંદર બહુ સુંદર આહુતિઓ આપવામાં આવી છે.
આહુતિઓ આપે, પણ એ સ્થાનની ઉપર બધાને ખબર પડી કે સૂત ગોસ્વામી શુકદેવ ગોસ્વામીના મોઢેથી ભગવાનની કથા શ્રવણ કરીને આવ્યા છે અને આપણા સ્થાન ઉપર અહીંયા આવી રહ્યા છે. તો શૌનક ઋષિ મુનિ ને બધા મોટા મોટા વિદ્વાન સંતો વિચાર કરે છે કે આપણને પણ ભગવાનની કથા મળશે. પણ સૂત ગોસ્વામીને થોડીક પણ ખબર પડી કે અહીંયા તો હવન થઈ રહ્યો છે, તો આપણને ભગવાનની કથા નહીં કે. કારણ કે સૌથી મોટામાં મોટો યજ્ઞ શું છે? ભગવાનની કથા સાંભળવી એ સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. એટલા માટે નવદા ભક્તિની અંદર સૌથી પહેલી ભક્તિ કીધી છે શ્રવણ ભક્તિ. જે શ્રવણ ભક્તિ કરે છે એ સૌથી પહેલા ભગવાનની પાસે પહોંચે છે, અને જે કીર્તન કરે એ પછી પહોંચે. એટલે જે ભક્તિ કરી એટલે જે સાંભળે છે એ સૌથી પહેલા પહોંચશે, અને જે કથા કરે છે એ પછી પહોંચશે. તો તમે જ્યારે ભગવાનની પાસે પહોંચો તો અમારા વિશે પણ કહેજો કે એ તો બહુ મહેનત કરતા હતા અને બહુ સારું આયોજન કરતા, તો એમને લઈ લો તો કદાચ તમારી કંઈક સાંભળશે ભગવાન. કારણ કે ભગવાન એની પર વધારે પ્રસન્ન થાય છે કે જે ભગવાનની કથા શ્રવણ કરે છે, એની પર ભગવાન બહુ પ્રસન્ન થાય છે. તો 7 દિવસ સુધી આપણે આ ભાગવત કથા શ્રવણ કરવાની છે. બધા ઋષિ મુનિઓને ખબર પડી કે જો આપણે યજ્ઞ કરશું ને સૂત ગોસ્વામીને ખબર પડી તો આપણને કથા નહીં કરે, તો હવે શું કરીએ? અમુક લોકો તો બાલટીઓમાં ભરી ભરીને રેત લાવ્યા, રેતી, અને રેતી લાવીને ક્યાં નાખતા હતા? હવનની અંદર ઢગલો કરતા હતા. અમુક લોકો ડોલ ભરી ભરીને લાવ્યા કે હવનને ઓલવી નાખો, માટી પૂરી નાખો, બધું દબાઈ દો. અહીંયા 88,000 ઋષિ મુનિઓ બધું છોડીને એકમાત્ર સૂત ગોસ્વામીની રાહ જોઈ રહ્યા છે, અને સૂત ગોસ્વામી જોવે છે કે આ લોકોની ભાગવત સાંભળવાની ઈચ્છા છે, ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે, એટલે આ લોકોએ હવનને પણ બંધ કરી દીધો. તો હવે આ લોકોને ભગવાનની કથા સંભળાવી પડશે. સૂત ગોસ્વામીને ઊંચું આસન આપ્યું અને ઊંચા આસન ઉપર બેસાડી અને ભગવાનના કીર્તન ને કથાઓ કરે છે. જેટલા પણ શ્રોતાઓ છે એ ભગવાનની કથા શ્રવણ કરી રહ્યા છે, અને સૂત ગોસ્વામી આ ભાગવત કથા કરી રહ્યા છે. નૈમિષે સુત આસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સોનકા બ્રવીત. તો ભગવત કથાનું શ્રવણ કરવા માટે આ બધા ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં પધાર્યા છે, અને સૂત ગોસ્વામી એમને કથા કહી રહ્યા છે. શૌનક ઋષિ મુનિ જિજ્ઞાસા કરે છે. ઋષિ મુનિઓ તો 88,000 હતા, અને બધા લોકોને થોડું કહેવામાં આવે. બધા લોકો કે મારો એક પ્રશ્ન છે, મારો એક પ્રશ્ન છે, તો કેવી રીતે કથા પ્રારંભ થાય? પણ 88,000 ઋષિ મુનિઓમાં એક વિદ્વાન હતા જેમનું નામ હતું શૌનક ઋષિ મુનિ. અને એ શૌનક ઋષિ મુનિ પ્રશ્ન પૂછે છે. અજ્ઞાન દાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. શૌનક ઋષિ મુનિ એ ગુરુદેવને, એ ભક્તને, સાધુ સંતને પ્રાર્થના કરે છે. શું કહે છે? અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. હે સૂત ગોસ્વામી, તમારા જેવા ઋષિ મુનિઓ કરોડો કરોડો સૂર્યની સમાન છે, અને જ્યાં આગળ સૂર્ય હોય ત્યાં ગમે જેટલું અંધકાર હોય એ તરત જ નષ્ટ થઈ જશે.
તો હે ગુરુદેવ, તમે કેવા છો? કરોડો કરોડો સૂર્યની સમાન છો. આ સંસાર અજ્ઞાનની તુલના છે. આ સંસારની તુલના શેને કરવામાં આવી છે? અજ્ઞાનની સાથે. આ સંસારમાં અજ્ઞાન ભરેલું છે, અંધકાર ભરેલો છે. પણ જ્યાં આગળ અંધકાર હોય અને સૂર્ય દેવતા પ્રગટ થઈ જાય તો શું થાય? પ્રકાશ, અજવાળું થઈ જાય. ગમે જેટલું અંધકાર ભરેલો હોય કરોડો જન્મોથી, પણ જો સૂર્ય પ્રકાશ જેવો ઉદિત થાય તો બધું અંધકાર નષ્ટ થઈ જાય. એ અંધકાર એવો વિચાર ન કરે કે હું તો અહીંયા કરોડો વર્ષોથી રહું છું, હું જગ્યા ખાલી નહીં કરું. ઘણા લોકો દુકાનો લઈ લઈને નથી બેઠા પાઘડી ઉપર. દર મહિને 20, 50, 100 રૂપિયા, 200, 300 રૂપિયા ભાડું ભરવાનું, પણ જગ્યા પચાવી પાડી દુકાનો વાળા બધા પાઘડી સિસ્ટમ હોય. તો અંધકાર એવો વિચાર ન કરે કે હું અહીંયા કરોડો વર્ષોથી રહું છું, સૂર્ય દેવતા હું નહીં જાઉં. પણ જેવા સૂર્ય દેવતા પ્રગટ થાય એટલે તરત જ અંધકાર નષ્ટ થઈ જાય છે બધું. એવી રીતે 88,000 ઋષિ મુનિઓમાં જે અગ્રગણ્ય સૌનક ઋષિ મુનિ છે એ પણ જિજ્ઞાસા કરે છે કે આ સંસારના લોકો બધા રોગ, શોક, ચિંતા અને ઉપાધિમાં બધા ડૂબી રહ્યા છે. શોક મોહ ભયાર્પિતા. બધા લોકોને અલગ અલગ પ્રકારનો શોક છે, બધા લોકોને ભય છે, અને દરેક લોકોને અલગ અલગ પ્રકારના રોગ શરીરમાં ભરેલા છે. જેટલા પણ જીવો છે એ બધા લોકો શરીરમાં રોગ ભરેલા છે. બધાને કોઈક ને કંઈક સાથે લઈને જ આવ્યા છે. બધા લોકો કંઈક ને કંઈક દવા ને પંપ ને બધું સાથે જ હોય 24 કલાક. દરેકે દરેક જીવાતમાં સવાર પડે એટલે ઉઠતા એને દૂધની જરૂર ન પડે, સૌથી પહેલા ગોળી આપો તો હું જીવીશ. એટલે જોવામાં આવે તો ઘર આપણું છે ને એક નાનકડું ડિસ્પેન્સરી થઈ ગયું, દવાખાનું. બધી પ્રકારની દવા આપણા ઘરે મળી જાય. ક્યાંય ન હોય બાજુવાળા પાસે જતું રહેવાનું તો બધું મળી જાય. તો દરેક જીવાતમાં શોકમાં છે, મોહમાં છે. શોક શું છે? અલગ અલગ પ્રકારના શોક, કે આ મને નથી બોલાવતા, આને મારી સાથે દુશ્મની છે, મારી વહુ મારી સાથે સંબંધ નથી રાખતી, મારા દેવરની મારી સાથે કોઈ સંબંધ નથી. આ સંસારમાં બધાની સાથે શોક છે. અને દરેક જીવાતમાં મોહમાં છે કે મને આ વસ્તુ મળી જાય તો હું સુખી થઈ જાઉં, પણ એ મળે તો વધારે દુખી થઈ જાય. ઘણા લોકો મેરેજ કરે, લવ મેરેજ કરે, તો લવ મેરેજ કરે તો થોડા દિવસ ફરે એટલે એમ લાગે કે આ બસ આની સાથે સેટલમેન્ટ થઈ જશે, અને લગ્ન કર્યા પછી કંટાળી જાય. પત્ની પતિથી કંટાળે, પતિ પત્નીથી કંટાળે, બધા એકબીજાથી કંટાળી જાય. તો શરૂઆતમાં મોહ ઉત્પન્ન થાય ને પછી એ જ વસ્તુ ઝેરનું કારણ બને છે. તો આ રીતે શોક, મોહ, ભયા દરેક જીવાતમાં ભયમાં છે, ડરી રહ્યા છે. સૌથી મોટામાં મોટો ભય કયો છે? મોત. બીજો કોઈ ડર નથી બધાને. ભલે પૈસા નહીં મળે તો ચાલશે, એક ટાઈમ જમવાનું નહીં મળે તો ચાલશે, પણ મોતથી તો બધા ડરે છે. डरती है रूह यारो जी भी कांपता है, मरने का नाम मत लो मरना बुरी बला है. आ रूह એટલે કે આત્મા ડરે છે, અંદરનો રહેલો જીવાત્મા ડરે છે કે હું મરી જઈશ. અરે આ તો ખોડિયું છે,
આ વસ્ત્ર તો તમારે ત્યાગ કરવો જ પડશે, પણ આ શરીર જ્યાં સુધી મળ્યું છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. આ વસ્ત્રથી તમે એનો લાભ લઈ લો. તમે નવી સાડી લાવી હોય તો નવી સાડી કઈ કોઈના બેસણામાં જવા માટે નથી લાવી. નવી સાડીનો ઉપયોગ કોઈના રિસેપ્શનમાં જવા માટે, લગ્નમાં જવા માટે ઉપયોગ કરવો જોઈએ. સમજી ગયા? અને જૂની સાડી હોય કે એવો વ્હાઈટ કલરની હોય કે બ્લેક કલરની હોય તો એ બેસણામાં ચાલે. તો આવી રીતે જે વસ્તુ માટે જે ઉપયોગ થતો હોય એ વસ્તુમાં વાપરવો જોઈએ. તો આ શરીરનો ઉપયોગ ભગવાનના ભજનમાં કરવાનો છે, પણ લોકો ભગવાનના ભજનમાં વાપરતા નથી. બસ સંસારના કાર્યમાં રચ્યા પચ્યા રહીને સંસારમાં જ આસક્ત થઈ જાય છે. તો બધા લોકોને ભય છે કયો? કે હું મરી જઈશ એક દિવસ. અને ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, આ ખોડિયા માટે શોક મત કરો, પણ આત્મા જે આ શરીરમાં દુખી થઈ રહ્યો છે ને એના માટે શોક કરવો જોઈએ. ખોડિયા તો અલગ અલગ કેટલાય મળવાના છે, પણ આત્મા તો એકનો એક જ રહેશે. અને ફાયદો તમે આ શરીરથી તમે લઈ શકશો. એટલા માટે આ શરીરથી બને એટલી કોશિશ કરો, 24 કલાક એ પ્રભુનું ચિંતન કરો, પ્રભુનું ભજન કરો. અને આ રીતે જ્યારે તમે ભગવાનનું ચિંતન કરશો, ભક્તિ કરશો, તો તમે પણ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળી જશો. ગીતામાં ભગવાન શરીર અને આત્માનું વર્ણન કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્ય અન્યાની સંયાતિ નવાની દેહી. હે અર્જુન, જ્યારે આ વસ્ત્ર મેલા થઈ જાય તો આપણે નવા વસ્ત્ર પહેરીએ છીએ. જ્યારે આ વસ્ત્ર મેલા થઈ જાય એટલે આપણે શું કરીએ છીએ? નવા વસ્ત્ર પહેરીએ બીજા દિવસે, અને જૂના વસ્ત્ર ધોઈ નાખીએ અથવા કાઢી નાખીએ. એવી જ રીતે હે અર્જુન, આ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં આ જેટલા પણ લોકો છે એના વસ્ત્ર બધાના જૂના થઈ ગયા છે, અને એને નવા વસ્ત્ર આપવાના છે. અને એ વસ્ત્ર આપવા વાળો હું છું. હું કાળની સમાન છું, અને બધાના જીવનમાંથી બધાનું આયુષ્ય હું લઈ લેવા માટે આવ્યો છું. તો ભગવાન અર્જુનને સમજાવે છે કે આ તો જન્મ મૃત્યુનું જે ચક્કર છે એ તો ચાલતું જ રહેવાનું છે, એટલે એના માટે શોક કરવાની જરૂર નથી. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. આ ભાગવત શાસ્ત્ર કેવું છે? તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા વાળું છે. અને જેના જીવનમાં આ ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય છે એ જ જીવાત્મા આ ભવ સંસારથી પાર થઈ શકે છે. તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વર્ધતે, એનું વર્ધન કરવાનું છે. તો એ કેવી રીતે થશે? તો કે છે આપના મોઢેથી હરિ કથા શ્રવણ કરવાથી થશે. જ્યારે કોઈ વૈષ્ણવ પરંપરામાં ભગવાનની કથા શ્રવણ કરે છે તો નિશ્ચિત એના જીવનમાં ભક્તિનું વર્ધન થાય છે. પણ આપણા પરંપરામાં રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, અલગ અલગ આચાર્યો થઈ ગયા, અને આચાર્યો ટીકાઓમાં લખે છે અવૈષ્ણવ મુખદ ગિરણમ પૂતમ હરિ કથા મૃતમ શ્રવણમ નૈવ કર્તવ્યમ. જે અવૈષ્ણવ છે એના મુખેથી ક્યારે પણ હરિ કથા ન સાંભળવી જોઈએ. કેમ? કારણ કે આપણું શાસ્ત્ર કહે છે સર્પો ઉચ્ચિષ્ટ યથા પયઃ. એક સર્પ, એક સાપ હોય, એ દૂધથી ભરેલા ગ્લાસની અંદર મોઢું મારે તો શું થાય? એ કોઈ પીવે તો શું થાય?
મરી જાય. એવી જ રીતે આપણું શાસ્ત્ર ને આપણા આચાર્યો કહે છે કે જે અવૈષ્ણવ છે, જે ભક્તિ નથી કરતો, જેના જીવનમાં ભક્તિનો ભય નથી, અને એ વ્યક્તિ જ્યારે આપણને કથા કરે તો એ આપણા હૃદયમાં ક્યારે ઉતરવાની નથી, ક્યારે નહીં. એટલા માટે આપણા આચાર્યો કહે છે કે અવૈષ્ણવ મુખદ ગિરણમ પૂતમ હરિ કથામૃતમ શ્રવણમ નૈવ કર્તવ્યમ. ક્યારે નો શ્રવણ કરવું જોઈએ? કેમ? કારણ કે સર્પો ઉચ્ચિષ્ટ યથા પયઃ. એ કેવું છે? સાપને જ્યારે મોઢું મારેલું હોય ને, અને એ જો કોઈ દૂધ પીવે તો એની શું દશા થાય? બસ એવી સ્થિતિ આ સંસારના જીવની છે. તો ક્યારે પણ એવા વ્યક્તિના મુખેથી ક્યારે શ્રવણ ન કરવું જોઈએ. જેમ સાપ એક દૂધનો પ્યાલો ભરેલો હોય ને એમાં સાપને મોઢું મારી નાખ્યું હોય ને એ આપણે પીશું તો આપણા જીવનમાં શું થશે? ઝેર ચડશે. એવી રીતે આપણા આચાર્યોને સંતો કહે છે ને આપણું શાસ્ત્ર કહે છે કે જે અવૈષ્ણવ છે, જે માયાવાદી છે, એ પણ લોકો કથાઓ કરે છે. આપણે ઘણી જગ્યાએ નથી કહેતા બસ તમારા જેવી જ કથા કરે છે, પણ કથા કરવામાં ઘણો ફરક છે. કથા તો બધા કરે છે, પણ એવી કથા કરવામાં આવે છે કે આપણા જીવનમાં એવું રિએક્શન આવી જાય કે આપણે ભગવાનને માનતા હોય તો એ ન માનીએ. ક્યારેક એવી કથાઓ કરી નાખે. એટલે એ કેવું છે? એ ઝેરના પ્યાલાની સમાન છે, અને એ આપણા જીવનમાં અધોગતિ લાવશે. જે વસ્તુથી આપણા જીવનમાં ભક્તિ વધે છે, ભગવાન પ્રત્યે પ્રેમ વધે છે, સમજી લેવું જોઈએ કે આપણા માટે એ કામની વસ્તુ છે, કે આપણા આત્માની ઉન્નતિ માટે છે. અને જે વસ્તુ આપણા આત્માના કલ્યાણ માટે નથી, જે આપણા આત્માને અધોગતિમાં નાખે છે, એવી વસ્તુ આપણા માટે કોઈ કામની નથી. ઈહ ઘોરે કલો પ્રાય જીવસ્તામ અસુરતામ ગતઃ. શૌનક ઋષિ મુનિ કહે છે કે બીજી મારી એક જિજ્ઞાસા છે. ઈહ ઘોરે કલો એટલે કે આ ઘોર કળિયુગ આવ્યો છે. સમજાય છે ને? એકદમ સરળ. ઈહ એટલે કે આ, ઘોરે એટલે કે ઘોર, કલો એટલે કે કળિયુગ. ઈહ ઘોરે કલો પ્રાય જીવસ્તામ એટલે કે જેટલા પણ જીવો છે એ કેવા છે? અસુરતામ ગત. બધા આસુરી વૃત્તિમાં બધા થઈ ગયા છે, આસુરી વૃત્તિવાળા. ક્લેશાક્રાંતસ્ત તસ્યવ, અને દરેકના જીવનમાં ક્લેશ છે. શોધનમ કિમ પરાયણ, બધા વિવિધ પ્રકારના ક્લેશથી ગ્રસ્ત છે. તો એના માટે કયો રસ્તો છે એ અમને બતાવો. શ્રેયસામ યત શ્રેયા પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વત સાધનમ તદ